બે સત્રમાં શ્રી ગોપીનાથજી પ્રભુચરણ અને સાધન દીપિકાના 10 શ્લોકો અહીંયા સુધીનો ક્રમ થયો છે. આજે આપણે 11મા શ્લોકથી આ સત્રનો આરંભ કરી રહ્યા છીએ. ગયા સત્રમાં આપણે 10મો શ્લોક વિચાર્યો હતો. એમાં ગુરુના લક્ષણ શું હોવા જોઈએ એના માટે કંઈક વિચાર્યું. હવે એ ગુરુનું કર્તવ્ય શું છે અને ગુરુની જરૂરિયાત શું છે એનું નિરૂપણ 11મા શ્લોકમાં કરે છે. દેહદ્રોણ્યા યાસુનામ પરમ પારમ ભવાંબુદેહ ગુરુણા કર્ણધારેણ યુત્તાર્યા સોપદેશતાઃ. એક સુંદર દ્રષ્ટાંત દ્વારા આખો જ સિદ્ધાંત સમજાવવામાં આવ્યો છે કે ગુરુની જરૂરિયાત શું છે, તમારા અને મારા જીવનમાં ગુરુ કયું કાર્ય કરે છે. તો સંસાર સાગરને પાર કરનાર જે પણ કોઈ ઈચ્છુક છે, સેવક છે, એ સંસાર સાગરને પાર કરવાને માટે એક કર્ણધાર આવશ્યક છે. હવે એ કર્ણધાર કઈ ભૂમિકા ભજવે છે એની સમજણ આ શ્લોકમાં આપણને મળે છે. દેહ દ્રોણ્યેતિ દેહદ્રોણી. એક નાવની ઉપમા આપી છે. શબ્દ જરા સમજવા જેવો છે. ગયા વખત સુધી દરેક શ્લોકોને આપણે ખૂબ જ વિસ્તારથી વિચાર કર્યો, પણ એવું લાગે છે કે થોડુંક આપણે સ્પીડ રાખવી પડે, કારણ કે બે સત્રમાં જો 10 શ્લોક કરીએ તો કેટલા બધા દિવસ સુધી પછી આ આયોજન લંબાય. પરિષદે કોઈ એવું બંધન નથી રાખ્યું કે આપણે 4 દિવસ જ રાખીએ કે 6 દિવસ. તે છતાં પણ મૂળ સિદ્ધાંત જળવાઈ રહે, દરેક શ્રોતાઓની અભિરુચિ જળવાઈ રહે, સાથે સાથે જે મૂળ તત્વ છે, જે આ મુખ્ય ધ્યેય છે પરિષદે જે આયોજન કર્યું છે એનું, એ પણ જળવાઈ રહે, આપણે બધા એનાથી અવગત થઈ શકીએ એ રીતનો ક્રમ આપણે વિચારીએ. તો ભગવાને આપણને આ વિશ્વમાં મોકલ્યા. સંસાર કેવો છે, તમે અને હું એમાં અટવાઈ જઈએ છીએ. તો શબ્દ સમજવા જેવો છે કે સંસાર એટલે શું. આપણે એવું વિચારીએ છીએ કે આપણો પરિવાર, આપણું કુટુંબ, આપણી સોસાયટી એ આપણો સંસાર. પણ શ્રી મહાપ્રભુજી સંસાર શબ્દને બે શબ્દમાં સમજાવે છે, એક અહંતા અને બીજો મમતા. એમાંથી પાર નીકળવું ખૂબ જ મુશ્કેલ છે. તો એ પાર નીકળવાને માટેનું આપણને એક સાધન જોઈશે. તો એ સાધન કયું એની સમજણ અહીંયા આગળ આપી છે. કોઈક નાનું તળાવ પાર કરવાનું હોય તો નાની હોડીમાં બેસીને જઈએ તો ચાલી શકે, પણ જો દરિયો તરવાનો હોય તો હોડી પણ નાની ન ચાલે, અને નાવિક હોય એ પણ એકદમ કુશળ જોઈએ. એક્સપર્ટ ન હોય તો આપણને મધદરિયે લઈ જઈને ડૂબાડી દે, મુશ્કેલી થઈ જાય. એ જ સિદ્ધાંત અહીંયા આગળ આ શ્લોકમાં સમજાવવામાં આવ્યો છે. દ્રષ્ટાંતો આપ્યા છે કે ક્યાં ક્યાં નાની હોડીનો ઉપયોગ થાય છે. કોઈ સરોવર હોય, કોઈ તળાવ હોય, કોઈ લેક હોય, ત્યાં આગળ નાની હોડી હોય અને એકદમ કુશળ ચલાવનાર ન હોય તો ચાલી શકે. પણ જ્યારે સંસાર સાગરને પાર કરવાનો છે તો સમુદ્રમાં જે રીતે એક સ્ટ્રેન્થ વાળી નૌકા જોઈએ, એ આપણને પાર લઈ જઈ શકે, એ જ વાત અહીંયા આગળ સમજાવી છે. શ્રી ગોપીનાથજી પ્રભુચરણ આજ્ઞા કરે છે, કર્ણધાર એટલે એક સિનેમા આવ્યું હતું ટાઇટેનિક, ઘણા બધા લોકોએ જોયું આપણા દેશમાં. એની પર કંઈક આપત્તિ આવી અને એ જહાજના ટુકડા થઈ ગયા અને લગભગ ઘણા ખરા લોકો હરિશરણ થઈ ગયા. આપણને સમજવામાં આ એક્ઝામ્પલ જરા એપ્રોપ્રિએટ લાગે એવો છે.
કર્ણધારેણ આ શબ્દ સમજવામાં. તો થવું શું જોઈએ? જો કપ્તાન સક્ષમ હોય અને નાવ સક્ષમ હોય તો ગમે એટલું તોફાન આવે એમાં બહુ વાંધો ના આવે. તો સંસાર સાગરમાં જે ગુરુનો આશ્રય કરવાનો છે એ ગુરુનું કર્તવ્ય શું, એમની જવાબદારી શું? તો ગુરુ સાચી દિશા બતાવે અને સંસાર સાગરમાંથી આપણને પાર લઈ જાય. સોપદેશતાહ એટલે સંસારને પાર કરવાને માટે ઉપદેશની જરૂર છે. અને ઉપદેશ, વિદ્યા, શિક્ષા એ પ્રોપર ન હોય, સાચી ન હોય તો સંસાર પાર થઈ શકે કે કેમ એ બહુ મોટો પ્રશ્ન છે. એક નાનું સરોવર અને એક મોટો દરિયો એ બંનેના જલમાં ઘણો તફાવત હોય. સરોવરમાં કદાચ કોઈક ડૂબવા લાગે તો કોઈક એને બહાર પણ લઈ આવે, પણ મધદરિયે હોય તો પછી એનો બહાર આવવું બહુ અઘરું થઈ જાય છે. અને આપ લોકોએ પણ અનુભવ્યું હશે, ઘણી વખત દેશ વિદેશમાં આપ લોકો પણ ફરતા હશો. મારા એક મિત્ર છે જીતેનભાઈ બાપલા. 6-8 મહિના પહેલા એમને ત્યાં કથા કરવાને માટે દાર es salaam ગયો હતો. એ મને ત્યાંથી ઝાંઝીબાર લઈ ગયા અને ઝાંઝીબારથી પણ વચ્ચે એક ટાપુ હતો, ત્યાં આગળ જવાનું હતું. લગભગ પોણો કલાક જેટલો સમય એક નાની એવી નાવમાં બેસીને જવાનું. પણ જેમ આગળ વધતા જઈએ એમ સમુદ્રનો પ્રવાહ જે હોય એના મોજા વારંવાર ઊંચા નીચા થતા જાય. અને જો એ સમયે એ નાવ ચલાવનાર કુશળ ન હોય તો આપણા મનમાં એક ધાક બેસી જાય કે આપણે ત્યાં સુધી પહોંચી નહીં શકીએ. તો જો લૌકિકમાં આવી રીતના અડધો પોણો કલાક દૂર જવાનું હોય ને આપણને આટલી ચિંતા થાય તો આપણે આપણી જીવનની નૌકા જેમને સોંપવાની છે એમનામાં કેટલી કુશળતા જોઈએ. આ શ્લોક આપણને એ જ વાત સમજાવે છે કે ગુરુનું કર્તવ્ય શું છે અને જ્ઞાન પ્રાપ્તિને માટે ગુરુની આવશ્યકતા શું છે. પ્લવંતે સલિલે યસ્માત તસ્માદેતે પ્લવાસ્પૃતાઃ. આપણું શાસ્ત્ર આપણા જીવનને હંસની સાથે પણ જોડે છે. અને હંસ આકૃતિવાળી નાની નાની નૌકાઓ હોય જેમાં આત્માનું સંતરણ એ થઈ શકે છે, પણ એની પર પણ નિયંત્રણ જરૂરી છે. એ નિયંત્રણ અને સાચી દિશા આ બંને કાર્ય આપણા ગુરુ કરે છે. હવે આપણને સંસાર સાગર પાર કઈ રીતે કરાવે? તો ઉત્તાર્યાહ સોપદેશતાઃ, સાચો માર્ગ બતાવે. પ્રસંગનું વિવરણ નથી કરતો, પણ 84 વૈષ્ણવોની વાર્તા પ્રસંગમાં એક પ્રસંગ છે. શ્રી મહાપ્રભુજી માર્ગમાંથી પસાર થતા હોય છે અને ગહ્વર વનમાં એક અજગરને પડેલો જુએ છે. શ્રી આચાર્ય ચરણ જરા અપ્રસન્નતા અનુભવે છે, આંખમાં જળહળિયા આવી જાય છે અને સેવકો પૂછે છે શું થયું? ત્યારે શ્રી આચાર્ય ચરણ સમજાવે છે, આ અજગર કોઈ સામાન્ય અજગર નથી, ગયા જન્મનો એક મઠનો મહંત છે. પોતાના સેવકોનું કલ્યાણ કરવાને બદલે પોતાનું ઘર ભરાય એવો ઉપદેશ આપ્યો, માટે બીજા જન્મમાં એની દુર્દશા થઈ છે. આ જ સિદ્ધાંત અહીંયા આગળ સમજાવે છે. ગુરુની પર બહુ મોટી જવાબદારી છે, કારણ કે સેવક જ્યારે ગુરુને શરણે જાય છે ત્યારે પોતાની શ્રદ્ધા લઈને જાય છે. અને શ્રી ગોપીનાથજી પ્રભુચરણ આ બે શબ્દમાં ગુરુની જવાબદારી અને શિષ્ય નિર્ભય થઈ જાય એ વાત સમજાવી છે. તો ભવસાગરને પાર કરવાનો પ્રકાર શું? તો સૌથી પહેલો ગુરુ આપણને ભગવાનનું મહાત્મ્ય જણાવે. આ એક કર્તવ્ય છે. આપણે ત્યાં બિરાજમાન શ્રી ઠાકોરજી કેવળ એક ચિત્રજી સ્વરૂપે કે એક મૂર્તિ સ્વરૂપે આપણે ન સમજીએ, પણ જે નામકરણ થયું હોય એ લીલાની સાથે આપણે સંબંધ રાખીએ. આપણે ત્યાં એક પ્રકાર એ પણ છે, દરેક ઠાકોરજીના
આપણા માથે બિરાજતા શ્રી ઠાકોરજીનું નામકરણ હોય છે. તો આપણા ભગવાનના મહાત્મ્યનો બોધ આપણને કરે. બીજી વાત છે ધર્મનું શિક્ષણ. જે માર્ગમાં આપણે છીએ એ માર્ગનું શિક્ષણ આપણને આપણા ગુરુ દ્વારા પ્રાપ્ત થાય છે. માર્ગ શબ્દ અલગ છે, ધર્મ શબ્દ અલગ છે, સંપ્રદાય શબ્દ અલગ છે. તો આ શિક્ષણ આપનાર અગર કોઈક છે તો આપણા ગુરુ છે. સર્વોત્તમ સ્તોત્રમાં પણ આપણને અલગ અલગ નામ મળે. એમાં શ્રી મહાપ્રભુજીનું નામ ગુરુ પણ મળે અને આચાર્ય પણ મળે. તો માર્ગનું શિક્ષણ આપે. અને ત્રીજું કર્તવ્ય મંત્ર દીક્ષાનું દાન આપણને કરે. એના દ્વારા એક સાચો માર્ગ આપણને ખ્યાલ આવે, જેના દ્વારા ભગવત પ્રાપ્તિને માટે આપણને અનુકૂળતા રહી જાય. હવે 12મો શ્લોક શરણાગતિનો ઉપદેશ આપે છે. યો બ્રહ્માણમ વિદધાતિ પૂર્વમ યો વૈ વેદાંશ પ્રહિણોતિ તસ્મૈ. આ શ્લોકમાં શરણાગતિનો ઉપદેશ છે. દેવ શબ્દ સમજાવ્યો કે દેવ કોને કહેવાય? તો દિવ્યતિ ઇતિ દેવઃ. જે મંત્ર દ્વારા પોતે પણ પ્રકાશમાન છે અને બીજાને પણ પ્રકાશમાન કરે છે, એનું નામ દેવ છે. દેવ શબ્દ દેવને માટે પણ છે અને દેવ શબ્દ ભગવાનને માટે પણ છે, પણ બંનેની કક્ષા અલગ અલગ છે. દેવને ભગવાન માનવાની ભૂલ કરીશું તો મુશ્કેલી થઈ જશે. એવી જ રીતે યો બ્રહ્માણમ વિદધાતિ પૂર્વમ, એટલે ગુરુની પાસે જઈએ જ્ઞાન મેળવવાનું હોય તો ભગવાનની પાસે જ્યારે આપણે જઈએ તો શું કરવાનું? તો ઉપદેશ આપ્યો સંપૂર્ણ શરણાગતિ. શરણાગતિ શબ્દ સમજવાને માટે એકાદ કલાકનું વક્તવ્ય કરીએ તો પણ કદાચ ઓછું પડે, પણ એનો સાર શું છે એ આપણે જાણી લઈએ. તો આપણા ગ્રંથોમાં શ્રી રામાનુજાચાર્યજી મને જે શરણાગતિનો ઉપદેશ આપ્યો છે એનું અનુસંધાન સમજાવવામાં આવ્યું છે કે શરણાગતિ 6 પ્રકારની છે. અનુકૂલસ્ય સંકલ્પઃ, પ્રતિકૂલસ્ય વર્જનમ, રક્ષિષ્યતીતિ વિશ્વાસો, ગુપ્તૃત્વમ વર્ણમ તથા આત્મ નિક્ષેપ કાર્પણ્ય ષડવિધા શરણાગતિ. સૌથી પહેલું શું? અનુકૂલસ્ય સંકલ્પ. આપણું કાર્ય કેવું હોવું જોઈએ? આપણા ઠાકોરજી આપણા ભગવાનને અનુકૂળ હોય એ પ્રમાણેનો આપણો સંકલ્પ, આપણું કાર્ય હોવું જોઈએ. બહુ મોટી જવાબદારી છે. આ કાર્ય કરીશું તો આપણા ઠાકોરજી પ્રસન્ન થશે કે કેમ? આ સૌથી પહેલી મૂળમાં વાત કરી છે. શરણાગતિ કરવી પણ સરળ નથી. તો ભગવત પ્રસન્નતા અને સંપ્રદાયમાં એક શબ્દ હોય છે, વારંવાર આપ લોકોએ શ્રવણ કર્યો છે, એનું નામ છે તત્સુખ, એટલે ભગવાનનું સુખ. આ પહેલી વાત છે. બીજું પ્રતિકૂલસ્ય વર્જનમ. આપણા ઠાકોરજીને, આપણા ભગવાનને જે ન ગમે એવું કાર્ય આપણાથી કરાય નહીં. ઘણો બધો વિચાર કરી શકાય એમાં, શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ, આ 2 શબ્દમાં આવી જાય. રક્ષિષ્યતિ ઇતિ વિશ્વાસ. ખાસ કરીને જીવનમાં ઉતારવા જેવું આ વાક્ય છે. ભગવાન પર વિશ્વાસ. જે દિવસે ભગવાન પર વિશ્વાસ નહીં રહે એ દિવસે મર્યાદામાં હોય કે પુષ્ટિમાં હોય એ આગળ ગતિ નહીં કરી શકે. શ્રી આચાર્ય ચરણ ષોડશમાં આ જ આજ્ઞા કરે છે. અવિશ્વાસો નૈવ કર્તવ્ય. અને ટીકાકારો એના માટેના ઉદાહરણ આપે છે. બ્રહ્માસ્ત્રથી જ્યારે બાંધવામાં આવ્યા હનુમાનજીનું ઇત્યાદિ. ભગવાન પર ભરોસો જરૂરી છે. ભગવાનની સાથે સાથે
આપણા જે આચાર્યો હોય એમની પર ભરોસો જરૂરી છે. સંપ્રદાયના નિષ્ઠાવાન કોઈક પંડિતજી હોય, વિદ્વાન હોય, કથાકાર હોય, જ્ઞાતા હોય, એમની પર વિશ્વાસ જરૂરી છે. અને સાથે સાથે આપણા ધર્મગ્રંથો પર પણ વિશ્વાસ જરૂરી છે. આજે જીવનમાંથી વિશ્વાસ શબ્દ નીકળી ગયો. આજની પરિસ્થિતિ એવી આવી ગઈ કે પરિવારના સદસ્યોનો એકબીજાની પર વિશ્વાસ નથી રહ્યો અને જે એકબીજાની સાથે અભિન્ન રીતે જોડાયેલા પતિ અને પત્ની બંને એકબીજાના પૂરક છે, અડધું અડધું અંગ છે, પણ જે વાંચવા મળે છે એ ખૂબ જ દુઃખદાયક છે. ગઈકાલે એક કિસ્સો વાંચ્યો. એક સાઉથ ઇન્ડિયન વ્યક્તિએ ગૂગલ મેપની ઉપર કેસ કર્યો, કારણ કે એની પત્ની એનો ટ્રેક રાખે કે મારો પતિ ક્યાં ક્યાં જાય છે, તો ગૂગલ મેપથી જુએ હવે આ માણસ જ્યાં ગયો ન હોય એ જગ્યા પણ દેખાડવા લાગ્યો. તો આજની પરિસ્થિતિ એવી છે કે પતિ પત્નીને પરસ્પર વિશ્વાસ નથી. તો અહીંયા આગળ તો આજ્ઞા કરે છે રક્ષિષ્યતિ ઇતિ વિશ્વાસ, ભગવાન પર વિશ્વાસ રાખો. અને જે દિવસે જીવનમાંથી વિશ્વાસ નામનો શબ્દ જતો રહેશે એ દિવસથી આ વિશ્વનો જે કારોબાર છે એમાં ઘણી બધી મુશ્કેલી આવશે. એક વેપારી બીજા વેપારી પર વિશ્વાસ રાખે છે, એક ગ્રાહક વેપારી પર વિશ્વાસ રાખે છે, વેપારી ગ્રાહક પર વિશ્વાસ રાખે છે. જો લૌકિકમાં વિશ્વાસનું આટલું મહત્વ હોય તો જેમને આપણે આપણા નાથ તરીકે સ્વીકાર્યા છે એમની પર વિશ્વાસ રાખો એ તો શરણાગતિનું અભિન્ન અંગ છે. અને વિશ્વાસ રાખો એ આપણી રક્ષા કરશે. વ્રજભક્તોની રક્ષા કરી હતી ભગવાને, કારણ કે વ્રજભક્તોને ભગવાન પર વિશ્વાસ હતો. શરણાગતિનું ત્રીજું ચરણ કે ભગવાન બધાના રક્ષક છે તો આપણી પણ રક્ષા કરશે. ગોપ્તૃત્વમ વર્ણમ તથા, એટલે ભગવાન જેનું વર્ણ કરે છે એ જીવ એને પ્રાપ્ત કરી શકે છે. આપણે ત્યાં એક શ્રુતિ વચનનું ખૂબ મહત્વ છે. કદાચ ગયા વખતે મેં એનો ઉલ્લેખ કર્યો હતો કે ભગવાન જેની નિયુક્તિ કરે એ જીવ ભગવાનને પ્રાપ્ત કરી શકે છે. યમય વેશ વૃણુતે તેન લભ્ય, આ વારંવાર આ શ્રુતિ વાક્યનું વચન એનો ઉલ્લેખ કરવામાં આવે છે. તો ભગવાને આપણું વર્ણન કર્યું છે તો આપણે ભગવાનને પ્રાપ્ત અવશ્ય થઈ શકીશું. એની પછી આત્મ નિક્ષેપ કાર્પણ્ય ગોપ્તૃત્વમ વર્ણમ તથા, હવે આત્મનિવેદન કરવાનું એટલે સર્વ સમર્પણનો ભાવ રાખવાનો. આપણા ઘરમાં આપણું કશું જ નહીં. જ્યારે આપણે ગદ્ય મંત્ર બોલીએ છીએ, કદાચ સંસ્કૃતમાં આપ લોકોને ના આવડતો હોય તેનું ગુજરાતી ભાષાંતર પણ લખી રાખો. આજથી 50-100 વર્ષ પહેલા એવું હતું કે કદાચ ઇઝીલી અવેલેબલ ન હતું, પણ આજે આપણને ગ્રંથોમાં મુદ્રિત કરેલ મળે છે. પધરાવી રાખો ત્યાં આગળ ગુરુજીની આજ્ઞા લઈને. સંસ્કૃત ભાષામાં બોલો, ઉચ્ચાર શુદ્ધિ ગુરુજીની પાસે કરી લો, ગુજરાતીમાં એનો ભાવાર્થ સમજો અને ગદ્ય મંત્ર એનું નિરૂપણ જેમાં કરવામાં આવ્યું છે એ ગ્રંથોને વાંચો તો ખબર પડશે કે સર્વ સમર્પણ આપણે પ્રાતઃકાલમાં કરીએ છીએ તેમાં તમારું ને મારું કંઈ પણ રહેતું નથી. આપણે બધું જ શ્રી ઠાકોરજીના શ્રી ચરણમાં સમર્પિત કરી દઈએ છીએ. આ શરણાગતિનું 5મું ચરણ. અને 6ઠું ચરણ એનું નામ છે દૈન્ય. ભક્ત કવિ દયારામભાઈ એવી આજ્ઞા કરે કે જીવનમાં દૈન્ય જરૂરી છે. ભગવાનનો નિવાસ ક્યાં? તો દીનતાના મહેલમાં વસે મારો વાલો. વિચાર કરો કે આ શબ્દોમાં કેટલો એક ભાવ જોડાયેલો છે. ભગવાન વૈકુંઠમાં બિરાજમાન હોય, ગોકુલમાં હોય, એ બધે તો હોય જ, પણ સાથે સાથે જે ભક્તના હૃદયમાં દૈન્ય આવે છે તો ભગવાન ત્યાં આગળ આવીને નિવાસ કરે છે.
મહાપ્રભુજી શ્રી સુબોધિનીજીમાં પણ એના માટેની કારિકા ફલ પ્રકરણમાં આજ્ઞા કરે છે. શ્રી હરિરાયજી મહાપ્રભુજી પણ આજ્ઞા કરે છે. તો દૈન્ય જરૂરી છે. જો ભક્તિ માર્ગમાં આગળ વધવું હશે તો દૈન્ય જરૂરી છે. અને આપણે ત્યાં તો ત્યાં સુધી આજ્ઞા કરવામાં આવી કે જેમ જેમ શ્રી ઠાકોરજીના સ્થાનમાં બુહારીની સેવા કરતા જશો એમ એમ આપણા મનમાં જે અહંકારનો ભાવ હશે એ ભાવ દૂર થઈ જશે. આ પ્રકારે શરણાગતિનો ઉપદેશ આપ્યો. અને એનું મૂળ જોઈતું હોય તો શ્રીમદ ભગવદ્ ગીતા ભગવાન આજ્ઞા કરે છે, સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. બધું જ છોડી અને મારી પાસે આવતા રહો, તમારું કલ્યાણ કરવાની જવાબદારી મારી છે. 13મા શ્લોકમાં એ જ શ્લોકનું અનુસંધાન લીધું. સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ ઇતિ શ્રુત્યા તથા સ્મૃત્યા પ્રપત્યા દેશમાહિતા. આ ભગવાનનું સામર્થ્ય છે. ભગવાન આજ્ઞા કરે છે કે બધું જ છોડી અને મારી પાસે આવી જાઓ. શાસ્ત્રોક્ત સાધન એ પણ છૂટી જશે તો ચિંતા ન કરીશ. નિસ્સાધન થઈને મારી પાસે આવીશ તો તારું કલ્યાણ કરવાની જવાબદારી મારી છે. શરણ માર્ગના વિરોધી જેટલા જેટલા પણ સાધનો હોય એ બધા જ છોડી દેવાનો ઉપદેશ કર્યો છે. ભગવાન શ્રી કૃષ્ણ મર્યાદા ભક્ત હોય એને પણ મળે અને ભગવાન શ્રી કૃષ્ણ પુષ્ટિ ભક્ત હોય એને પણ મળે છે. બંનેઓને માટે ભગવાનના દરવાજા ખુલ્લા છે. મર્યાદા ભક્ત એ રીતે પહોંચી શકશે અને પુષ્ટિનો ભક્ત હશે તો એ રીતે પહોંચી શકશે. શ્રુતિ અને સ્મૃતિના વચન એનું અનુસંધાન લીધું. હવે 4 શ્લોક 14, 15, 16 અને 17 એમાં સ્વમાર્ગીય જે દ્વિજકુલ છે એ શિષ્યોનું કર્તવ્ય શું છે એ સમજાવ્યું છે. એક શબ્દ સમજી લે કે દ્વિજ કોને કહેવાય. તો જેનો 2 વખત જન્મ થાય એનું નામ દ્વિજ છે. તો 2 વખત જન્મ કોનો થાય? તો એક પક્ષી છે. પહેલા માના ગર્ભમાંથી અંડ રૂપે જન્મે છે અને પછી એ અંડમાંથી એક બીજા પક્ષીનો જન્મ થાય છે. આમ 2 વખત જન્મ એ પક્ષીનો થાય છે, માટે પક્ષીને દ્વિજ કહેવાય છે. અને બીજો જન્મ દ્વિજ એટલે શું? તો આપણે ત્યાંની દિવ્ય પરંપરા શાસ્ત્રએ જે સમજાવી, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય આને માટે ત્રૈવર્ણિક એ પ્રમાણેનો શબ્દ બોલીએ છીએ. તો 8 વર્ષની ઉંમર થાય એટલે એમને યજ્ઞોપવિત જનોઈની દીક્ષા આપવામાં આવે. એટલે એક જન્મ જ્યારે માના ગર્ભમાંથી થયો તે, અને બીજો જન્મ નવો જન્મ જ્યારે યજ્ઞોપવિતની દીક્ષા લેશે ત્યારનો. તો આ રીતની દીક્ષા લીધી હોય એના માટે પણ વિચાર કરવામાં આવ્યો છે સાધન દીપિકામાં. અને જેમણે આ રીતની દીક્ષા નથી લીધી એના માટે પણ વિચાર કરવામાં આવ્યો છે. એટલે વિશ્વનો કોઈ પણ જીવ જે ભગવાનને મેળવવા ઈચ્છે છે એને એના માર્ગ પ્રમાણે આગળ લઈ જવાનો દિશા નિર્દેશ સાધન દીપિકામાં ધર્મગ્રંથોના આધારે શ્રી ગોપીનાથજી પ્રભુચરણ સમજાવે છે. તો 14મો શ્લોક જીવનમાં ઉતારવા જેવો શ્લોક છે. પ્રેમણોપદેશ શ્રવણાત પ્રપત્તે પ્રેમ કારણમ અતો મૂલાભિષેકો હિ કાર્યસ્તેનાસ્ય સેવન. શરણાગતિના મૂળમાં શું રહેલું છે? તો શબ્દ છે એનું નામ છે પ્રેમ. જેમ જીવનમાં વિશ્વાસ જરૂરી છે એમ જીવનમાં પ્રેમ પણ જરૂરી છે. ઘરમાં એક કૂતરું પાળ્યું હોય કે બિલાડી પાળી હોય, એના માથે પણ એનો માલિક પ્રેમથી હાથ ફેરવે તો એ પશુ પણ રાજી થાય છે.
તો જો પશુને પણ પ્રેમની અપેક્ષા હોય તો માણસ તો બીજાની પાસેથી પ્રેમ ઝંખે જ ઝંખે. અને જો માણસ બીજાની પાસેથી પ્રેમની અપેક્ષા રાખે તો આપણા ભગવાનને પ્રાપ્ત કરવાને માટેનું સાધન શું? શ્રી મહાપ્રભુજી પણ આજ્ઞા કરે છે અને શ્રી ગોપીનાથજી પ્રભુચરણ પણ આજ્ઞા કરે છે. અને ભક્તિ દેવીનું સ્વરૂપ વાંચીએ તો એ પણ પ્રેમ સ્વરૂપા ભક્તિ છે. પ્રપત્તિ એટલે શરણાગતિના મૂળમાં અગર કંઈક રહેલું છે તો એ પ્રેમ છે. સિદ્ધાંત વિચારવા જેવો છે. ભગવાનની પાસે જ્યારે આપણે જઈએ છીએ પ્રાતઃકાલમાં સેવા કરવાને માટે, તો સેવા કરવાને માટે જ્યારે આપણે જઈએ તો આપણા જીવનમાં પ્રેમ શબ્દ જરૂરી છે. જો પ્રેમ વગર સેવા કરવાને માટે જઈશું તો આપણું સમર્પણ એ પૂર્ણ રીતે આપણે કરી નહીં શકીએ. કારણ પ્રેમીનો સ્વભાવ છે, જેને પ્રેમ કરે છે એને પોતાનું સર્વસ્વ સમર્પણ કરી દે છે. એટલા જ માટે આજ્ઞા કરી પ્રેમણોપદેશ શ્રવણાત અને પછી પ્રપત્તે પ્રેમ કારણમ. અને એ રીતે ભગવાનની સેવા કરીએ તો ભગવાન આપણી પર પ્રસન્ન થાય. જો પ્રેમ વગરની સેવા કરીશું તો પરિણામ શું આવશે? આપણો જીવ ભગવત સેવામાં લાગશે નહીં. પછી આપણને સેવાનો જે ક્રમ હશે એક દેહની સાથે રહી જશે, દેહ પૂરતો મર્યાદિત થઈ જશે, એમાં આપણું મન નહીં જોડાય. પછી એક મશીન જે રીતે કામ કરે એ પ્રમાણે આપણે ભગવાનની પાસે જઈશું, ઠાકોરજીની પાસે જઈશું. પણ જો હૃદયમાં પ્રેમ હશે તો એક પ્રેમિકાને પોતાના પ્રેમીને મળવાને માટેનો જે ઉત્સાહ હોય, જે ઉત્કંઠા હોય, એ જ આપણા હૃદયમાં રહેશે કે ક્યારે સવાર પડે અને ક્યારે હું મારા ઠાકોરજીની સન્મુખમાં છું. જીવનમાં ખૂબ જરૂરી એવો શબ્દ છે. અને જો ભગવાન શ્રી કૃષ્ણને માટે વિચારો તો પ્રેમનું મૂર્તિમંત સ્વરૂપ એ ભગવાન શ્રી કૃષ્ણ છે. ભગવાને આ જીવન દરેકને પ્રેમ કરવાનું શીખવાડ્યું છે. પણ કલિયુગના જીવનો પ્રેમ એ પણ લૌકિક છે. પણ ભગવાન આપણને સમજાવે છે કે કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગરનો પ્રેમ કરો તો વિશ્વના લોકો તમને પ્રેમ કરશે. અને આ પ્રેમ એક નિધિ એવો છે, જેટલો આપણે વહેંચીશું એને એ 10 ગણો થઈને આપણી પાસે આવશે. પ્રેમથી કોઈકને સાથે વાત કરો, પછી એની વાત કરવાની ઈચ્છા નહીં હોય, પણ જો તમારા હૃદયમાં પ્રેમ હશે ને તો વ્યક્તિને થશે કે ના, આની સાથે હું 2 શબ્દ વાત તો કરું, કેટલો પ્રેમથી આવે. આજે આપણા જીવનમાંથી પ્રેમ જતો રહ્યો છે. અને સાધન દીપિકા ભલે ભગવાનને માટે સમજાવતું હોય પણ આપણા જીવનમાં, લૌકિક જીવનમાં પણ પ્રેમ નથી. એક સમય એવો હતો કે આપણા ઘરે દરરોજ કોઈક ને કોઈક અતિથિ અભ્યાગત આવે. અને આજનો સમય એવો થઈ ગયો કે કોઈ કુટુંબીજન આવે તો પણ આપણે બીજા કાર્યમાં વ્યસ્ત હોઈએ, ટેલિવિઝનમાં, ગેજેટમાં કે અન્ય ક્યાંય પણ, આપણે કદાચ એમની સાથે પૂરેપૂરું કોન્સન્ટ્રેશન રાખીને વાત પણ નથી. તો અલૌકિક જીવનનો ઉપદેશ પણ મળે છે અને લૌકિક જીવનનો ઉપદેશ પણ મળે છે. 15મો શ્લોક કર્મનું નિરૂપણ અને એના માટેનો સિદ્ધાંત સમજાવે છે. હવે ભાગવત ધર્મ એમાં સ્વધર્મનું આચરણ એનું નિરૂપણ કરી રહ્યા છે. નહીં દેહભૃતા શક્યમ કર્મ ત્યક્તુમ શેષતાઃ અતસ્વધર્માચરણમ ભાર વૈગુણ્યમન્યથા. તો દેહભૃત, દેહમ વિભરતી ઇતિ દેહભૃત, દેહને જે ધારણ કરે છે. હવે જ્યાં સુધી આપણો દેહ છે ત્યાં સુધી કાલ, કર્મ, સ્વભાવ
એને આધીન રહેલો છે. શ્રીમદ ભાગવત દેહને માટે ખૂબ વિચાર કરે છે કે ભગવાને આપણને આ દેહ આપ્યો એ તો ખૂબ જ દુર્લભ છે. જીવનમાં ઉતારવા જેવો સિદ્ધાંત છે શ્રીમદ ભાગવતનો, પણ દેહનો મહાત્મ્ય આપણે વિચાર કરીએ તો દેહનો સંબંધ ક્યાંથી છે? તો પૂર્વજન્મના સંસ્કાર અને પૂર્વજન્મના કર્મ. એમને એમ દેહ નથી મળતો. શક્ય હોય તો યાદ રાખજો, જે પ્રમાણેના આપણે કર્મ કરીએ છીએ, જે પ્રમાણેના આપણા સંસ્કાર છે, એ પ્રમાણે આપણને આ દેહની પ્રાપ્તિ થાય છે. આકસ્મિક નથી કશું. ઇન્દ્રિયોની સાથે સંબંધ થાય, સમાધિ પર્યંતની એની દશા છે એ પણ સમજાવી છે. પણ બહુ ટેકનિકાલિટીમાં જઈશ તો પાછું સમજવામાં અઘરું થશે. પણ એટલો વિચાર કરીએ કે ભગવાને આપણને દેહ આપ્યો છે, તો એ દેહનો સદુપયોગ આપણે કઈ રીતે કરવાનો? તો શાસ્ત્ર આપણને સમજાવે છે કે અમે જે આજ્ઞા કરીએ છીએ એ પ્રમાણેના કર્મ કરો. એક વાત નિશ્ચિત છે, મનુષ્ય કર્મ કર્યા વગર રહી શકતો નથી. આ સનાતન સિદ્ધાંત છે. પછી કર્મના અલગ અલગ પ્રકારો છે. કોઈ માનસિક કર્મ હોય તો કોઈ શારીરિક કર્મ હોય, પણ કોઈ ને કોઈ પ્રકારનું કર્મ તો આપણે કરીએ છીએ. તો શાસ્ત્ર આપણને સમજાવે છે બે શબ્દ, એક વિધિ અને બીજો નિષેધ. એટલે અમુક કાર્ય કરવું જોઈએ અને અમુક કાર્ય ન કરવું જોઈએ, આ વિધિ અને નિષેધ. સાચું બોલવું જોઈએ, આ વિધિ છે, અને અસત્ય ન બોલવું જોઈએ, આ નિષેધ છે. પછી શ્રીમદ ભગવદ્ ગીતા વાંચો તો એમાં 3 પ્રકાર સમજાવ્યા છે: સાત્વિક કર્મ, રાજસ કર્મ અને તામસ કર્મ. ભગવાને શ્રીમુખે આજ્ઞા કરેલી છે. હવે ભગવાને આપણને આ દેહ આપ્યો, તો એ દેહ દ્વારા કર્મ કરવું એ તો આપણું કર્તવ્ય છે, કારણ કે કર્મ કર્યા વગર આપણે રહી નથી શકતા. તો કર્મ કરવાનું, પણ એ કર્મને આપણે ભગવાનને સમર્પિત કરી દેવાનું. અને કર્મ પણ કેવું હોવું જોઈએ? તો સ્વધર્માચરણમ, પોતાના ધર્મનું આચરણ કરવાનું. આગળ એક શ્લોકમાં શબ્દ આવશે, ત્યાં આગળ આપણે એનો વિચાર કરીશું. પણ અહીંયા એટલું યાદ રાખજો કે પોતાનો ધર્મ આપણને જે આજ્ઞા કરે છે એ મુજબ તમારે ને મારે જીવન જીવવાનું. કલિયુગનો જીવ એવું વિચારે છે કે હું દરેક રીતે સ્વતંત્ર છું, પણ એવી ભ્રાંતિમાં રહેશો નહીં. આ બહુ મોટી એક ગેરમાન્યતા છે કે આપણે સ્વતંત્ર છીએ અને સ્વતંત્રતાથી પણ આગળ વધીને આપણે સ્વચ્છંદ થઈ ગયા, પણ આપણે સ્વતંત્ર નથી. લૌકિક રીતના વિચાર કરીએ, કોઈકના મનમાં એવો વિચાર આવે કે ભાઈ મને ગુલાબજાંબુ બહુ ભાવે છે, ખાવ હું. 2 ખાઈ શકતો હોય તો 4 ખાશે. ખવડાવનાર કહેશે કે હજી લો વધારે તો 6 ખાશે. વધારે સામર્થ્યવાન હશે તો 10-12 ખાઈ જશે. પછી ભલે ગમે એટલી ઈચ્છા હશે, પણ એ વધારે ખાઈ નહીં શકે. આપણે વિચારીએ છીએ કે ખાવામાં આપણે સ્વતંત્ર, આપણે ખાવામાં પણ સ્વતંત્ર નથી. જે પણ વ્યંજન આપણને ભાવતું હશે એ ભોજન કરવાની એક લિમિટ આવી જશે. આપણે એવો વિચાર કરીએ કે મારે સૂવું હોય એટલું સૂઈ શકું, તો સૂવામાં પણ આપણે સ્વતંત્ર. 8 કલાક સૂતા હોઈએ તો 10 કલાક, 12 કલાક, અને કદાચ ભગવાનના આશીર્વાદ વધારે હોય તો 16 કલાક સૂઈ શકે, 24 કલાક સૂઈ શકે, પણ પછી તો જાગી જાય. સૂવાનું કોને આવડ્યું? 2 પાત્ર મળશે. વાલ્મીકી રામાયણમાં કુંભકર્ણ છે અને શ્રીમદ ભાગવતમાં મુચકુંદ રાજા છે.
એમની જેટલી નિદ્રાનું વર્ણન બીજું કોઈનું નથી કરવામાં આવ્યું. તો ધર્મમાં પણ તમે ને હું સ્વતંત્ર નથી અને લૌકિક જીવનમાં પણ આપણે સ્વતંત્ર નથી. આપણી પર શાસન કરે છે એ શાસ્ત્રના મતને માનવું જરૂરી છે. એટલા માટે સ્વધર્મનું આચરણ એ અનિવાર્ય છે. બસ એ જ વાતને સમજાવે છે 16મા શ્લોકમાં. જે વૈષ્ણવ ગ્રંથ પધરાવીને શ્રવણ કરતા હોય 16મા શ્લોકમાં 3 વાત સમજાવી છે. વિચાર કરવા જેવો છે. સ્વધર્માચરણમ શક્ત્યા યદર્માત્મ નિવર્તનમ ઇન્દ્રિયાશ્વ વિનિગ્રહ સર્વથા ન ત્યજેત ત્રયમ. કેવળ વૈષ્ણવનું નહીં, ધર્મની સાથે જે જોડાયેલા છે એને અમારી 3 સિદ્ધાંત સમજવાના છે. વિચાર કરવા જેવો છે. સ્વધર્માચરણમ શક્ત્યા એટલે શું? તો યથા સામર્થ્ય એટલે પોતાનું સામર્થ્ય જે પ્રમાણેનું હોય અને જે પ્રમાણે સંભવતા હોય એ પ્રમાણે સ્વધર્મનું એટલે શૌત ધર્મનું પાલન અવશ્ય કરવું. ક્યારે પણ ધર્મના વિધાનની અવગણના જીવનમાં કરશો નહીં. સ્વધર્મનું પાલન અવશ્ય કરો, પણ એટલી બધી જડતા પણ ન રાખીએ કે ધર્મનું આચરણ આપણા માટે બોજરૂપ બની જાય અને આપણી સાથે સાથે આપણા પરિવારને માટે પણ મુશ્કેલી થાય એવું પણ ક્યારે પણ ન કરીએ. તો શાસ્ત્રની આજ્ઞા મુજબ આપણે આપણું જીવન વ્યતીત કરીએ. હવે શાસ્ત્ર આપણને સમજાવે છે શ્રેયાન સ્વધર્મો વિગુણઃ પરધર્માત સ્વનુષ્ઠિતાત. ભગવાન શ્રી કૃષ્ણ શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ આજ્ઞા કરે છે. હવે 2 શબ્દ સમજાવ્યા છે, વર્ણ ધર્મ અને આશ્રમ ધર્મ. જો કેવળ આ સ્વધર્માચરણમ શક્ત્યા લઈ લઈશું ને, સ્વધર્માચરણમ શક્ત્યા પણ લઈ લઈશું ને, તો આજનું સત્ર તો એક જ પદમાં પૂર્ણ થઈ જાય છે. પણ આગળ કહ્યું એ પ્રમાણે બહુ બધો વિસ્તાર નહીં કરીએ, પણ જેટલું સમજવા જેવું છે એ આપણે વિચાર કરીએ. તો 2 શબ્દ છે, વર્ણ ધર્મ અને આશ્રમ ધર્મ. લગભગ અઠવાડિયા પહેલા જ ધર્મનું એક વક્તવ્ય આપ્યું, એમાં બધા શબ્દો સમજાવ્યા છે. 4 વર્ણ છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. અને 4 આશ્રમ છે, બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યસ્ત. ભૂલે ચૂકે ક્યારેય પણ એવું ન વિચારશો કે આ આશ્રમ અને આ વર્ણ વ્યવસ્થા એ ઋષિમુનિઓએ બનાવી છે, આ તો ભગવાને બનાવી છે. ભગવાને કોઈ મનુષ્યમાં કોઈ પ્રકારનો ભેદભાવ રાખ્યો નથી, પણ એ મનુષ્ય જે પ્રમાણેનું કર્મ કરે છે એ પ્રમાણેનું એને સ્થાન આપવામાં આવ્યું છે અને એ મનુષ્યમાં જે રીતની પ્રકૃતિ રહેલી છે એટલે સ્વભાવ રહેલો છે એ પ્રમાણે એને આદર આપવામાં આવે છે. જો બ્રાહ્મણ હોય પણ રાવણની જેવા દુર્ગુણો હોય તો એ બ્રાહ્મણત્વ કંઈ કામનું નથી. તો બ્રાહ્મણના લક્ષણ શું, ક્ષત્રિયના લક્ષણ શું, વૈશ્યના લક્ષણ શું અને શૂદ્રના લક્ષણ શું, એનું નિરૂપણ ખૂબ સુંદર રીતે આપણા શાસ્ત્રો કરે છે. દરેકમાં કંઈક ને કંઈક વિશેષતા એ સ્વતઃ રહેલી છે. બ્રાહ્મણ કોને કહેવાય? તો જેનામાં શમ હોય, દમ હોય, તપ હોય, તિતિક્ષા હોય, કરુણા હોય, સરળતા હોય, સહનશીલતા હોય, ભગવાનમાં ભક્તિ હોય, શાસ્ત્રનો પાઠ, તપ, જપ આ બધું હોય એ બ્રાહ્મણના કર્મ છે. તો ક્ષત્રિય કોણ હોય? જેનામાં શૌર્ય હોય, સામર્થ્ય હોય, કે પ્રજાજનનું રક્ષણ કરવાનું છે તો એ જવાબદારી મારી છે,
આ ક્ષત્રિયનો પરિચય છે. વૈશ્ય વેપાર પણ કરે અને સાથે સાથે બાકીના ત્રણેય વર્ણોને આજીવિકા પણ આપે, અને શુદ્ર ન્યૂન ન હતો, ભગવાનના ચરણમાંથી ઉત્પત્તિ થઈ છે. આ ત્રણેય વર્ણની સેવા કરે એના દ્વારા પણ એનું કલ્યાણ થઈ જાય. પણ પછી આપણે આ વર્ગને અસ્પૃશ્ય ગણીને અપમાનિત કર્યો, એટલે આપણા સનાતન ધર્મની સાથે જોડાયેલા જે વર્ગ હતો એ ધીરે ધીરે ધર્માંતર કરી અને બીજા ધર્મમાં કન્વર્ટ થઈ ગયા. માણસ છો, આપણો ધર્મ એવું નથી સમજાવતો ને શીખવાડતો કે કોઈનું પણ અપમાન કરો. ખૂબ શાંતિથી વિચારજો ક્યારેક, જે વ્યક્તિએ આપણા ઘરમાં માટીના ભોજનના પાત્ર બનાવી આપ્યા, આપણે એને અસ્પૃશ્ય કરી. જે વ્યક્તિએ આપણા પગના પગરખા બનાવી આપ્યા કે આપણા પગ સારી રીતે સચવાયેલા રહે, આપણે એને અસ્પૃશ્ય કર્યા. જે વ્યક્તિએ આપણા ઘરની બહારનો આવીને કચરો લઈ જાય, એ વ્યક્તિને આપણે અસ્પૃશ્ય કર્યા. જરા વાર્તા પ્રસંગ વાંચજો. એક રેખા જાળવવી જરૂરી છે, પણ એને અપમાનિત કરવાનો આપણને કોઈ અધિકાર નથી. શ્રીનાથજી બાવાનું ચરિત્ર વાંચજો જરા શાંતિથી. વિલછો કુંડ ઉપર એક ચહુડો હતો, તો શ્રીનાથજી બાવાએ એની પર કેટલી કૃપા કરી હતી કે ત્યાંથી એમને દર્શન આપતા. ઘણા પ્રસંગો આપણા સંપ્રદાયમાં વાર્તામાં પણ મળશે. એક મર્યાદા છે, જે પ્રમાણેનું કાર્ય કરે છે એ પ્રમાણે એની ગરિમા જાળવવામાં આવી છે. અને ભાગવત તો ત્યાં સુધી આજ્ઞા કરે છે કે જ્યારે યુધિષ્ઠિર રાજા યજ્ઞ કર્યો, ત્યારે ચારેય વર્ણના લોકો એ યજ્ઞના દર્શન કરવાને માટે આવ્યા છે. શ્રી મહાપ્રભુજીનું પણ એક નામ મળે છે સર્વોત્તમ સ્તોત્રમાં, એને પણ વિચાર. સ્વધર્માચરણમ શક્યા, અને બીજી વાત છે યદર્માત્તુ નિવર્તનમ. જે આપણો ધર્મ નથી એમાં ક્યારેય પણ ગતિ કરશો નહીં. ખૂબ દુઃખ થાય છે જ્યારે સનાતન વૈદિક પરંપરાની સાથે જોડાયેલું કોઈ પણ હોય એ બીજો ધર્મ સ્વીકારી લે છે. દરેક વ્યક્તિને પોતાનો ધર્મ મોટો લાગતો હોય, આપણે એની સાથે કોઈ આર્ગ્યુમેન્ટ ન કરી શકાય, પણ પોતાનો ધર્મ છે એનું જ્ઞાન પહેલા મેળવો. અને ખાસ કરીને જ્યારે એક કન્યા જે વૈદિક સનાતન ધર્મની સાથે જોડાયેલી હોય છે, એ લગ્ન કરીને જ્યારે ધર્મ પરિવર્તન કરે છે, ત્યારે તો હૃદયને ખૂબ દુઃખ થાય છે કે ભગવાને તમને ક્યાં મૂક્યા અને તમે ક્યાં જઈ અને રહ્યા છો. જરાક આપણે ત્યાંના થયેલા વીર પુરુષોના ઇતિહાસ વાંચો, પ્રમાણ મળી રહેશે. અને આપણો સનાતન ધર્મ, આપણો વૈદિક ધર્મ, કે આપણો માર્ગ, આપણો પુષ્ટિ માર્ગ ક્યારેય પણ કોઈનું પણ ધર્મ પરિવર્તન કરવાનો, એ પણ ફોર્સફુલી, એવી કુચેષ્ટા ક્યારે પણ કરતો નથી. પોતાના ધર્મનું ગૌરવ જાળવો. જો પોતાના ધર્મનું ગૌરવ આપણે નહીં જાળવીએ, તો પછી બાકીના બધા તો તૈયાર જ છે પ્રહાર કરવાને માટે. એ પ્રહારથી આપણે બચીને રહેવાનું છે. આખો જ ઇતિહાસ વાંચશો તો ખ્યાલ આવશે, સનાતન ધર્મ પર ઘણા બધા પ્રહાર થયા છે. આજ્ઞા કરી છે યદર્માત્તુ નિવર્તનમ. અને ત્રીજી આજ્ઞા છે ઇન્દ્રિયાશ્વ વિનિગ્રહ, ઇન્દ્રિયોનો નિગ્રહ. જો ભગવાનની પાસે જવું છે, ભગવત સેવામાં જવું છે, તો ઇન્દ્રિયોને પોતાના વશમાં રાખવી જરૂરી છે. સમજી શકો એવું એક ઉદાહરણ આપું. કોઈ નાથ દ્વારા જતું હોય, નાથ દ્વારા જનારને આપણે કહીએ કે અમુક ભેટ અમારી ત્યાં પધરાવજો, અને જો એના બદલામાં આપણી પ્રસાદ લેવાની વૃત્તિ હોય તો આપણે કહીએ કે અમુક પ્રસાદ લાવજો, એ અમને બહુ ભાવે છે. શબ્દ કયો સમજવાનો છે આપણે? ઇન્દ્રિયાશ્વ વિનિગ્રહ, ઇન્દ્રિયનો નિગ્રહ, વિશેષ રીતે નિગ્રહ. હવે આપણે ક્યાં અટવાયા?
આપણે ત્યાં બિરાજતા શ્રી ઠાકોરજી હોય, ઘણું બધું ધર્યું છે. હવે જ્યારે આપણે એમાંથી પ્રસાદ લેવાની વાત આવે, ચાલો પ્રસાદની વાત નીકળી તો સાથે સાથે બીજી વાત પણ સમજાવી દઉં. પ્રસાદ શું છે? પ્રસાદ એ શ્રી ઠાકોરજીનું અદરામૃત છે. ત્યારે પણ એમાં કેવળ સ્વાદની દ્રષ્ટિ કે સ્વાદનો ભાવ ન રાખશો. પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ ક્યારેક એવો પણ વિચાર કરે છે કે આપણે ત્યાં તો ગરમ ગરમ પ્રસાદ મળતો નથી અને બીજે ક્યાંક જઈએ તો ત્યાં આગળ આપણને ગરમ ગરમ પ્રસાદ મળે છે. પણ એ ગરમ ગરમ જે આપવામાં આવે છે એ પ્રસાદ છે કે નહીં? જ્યાં મળતો હોય ત્યાં ભગવાનનું નામ આપી દે એટલે પ્રસાદ બની જાય કે કેમ, એ પ્રશ્ન છે. મારા પિતાજી કહેતા હતા, શક્ય હોય તો એક વાક્ય યાદ રાખ, પુષ્ટિમાં ક્યારેય પણ ગરમ નહીં મળે, પણ પુષ્ટિમાં તાજું અવશ્ય મળશે. આપણા ઠાકોરજીને વાસી ધરાવવામાં નથી. વાર્તા પ્રસંગમાં પ્રમાણ છે. હવે જીવની પ્રકૃતિ કેવી છે? ભગવાનને જે ધર્યું છે એમાં પણ એ સ્વાદની ભાવના રાખે છે. વાર્તા પ્રસંગ સમજાવે છે, જે સામગ્રી જે પ્રમાણે ધરી છે એ પ્રસાદ રૂપે જ્યારે હોય ત્યારે એ જ પ્રમાણે લો, એમાં બીજું કંઈ પણ ઉમેરો કરશો નહીં. એ ત્યાં સુધી કે આપણે ત્યાં શ્રી ઠાકોરજીને સકડી વગેરે ધરવામાં આવે તો એમાં પણ અલગ અલગ પ્રકાર છે, અને પછી જે પ્રમાણે ધર્યું હોય એ પ્રમાણે જ આપણે લઈ લેવાનું. પણ આપણને લાગે કે આપણા શ્રી ઠાકોરજી ફીકું ફીકું અંગીકાર કરે એટલે પછી ઉપરથી મીઠું, મરચું, જીરું આ બધું ઉમેરીને આપણે લઈએ. આ શું છે? આ બીજું કંઈ નહીં, પણ આપણે હજી આપણી ઇન્દ્રિયોની ગુલામી છોડી શક્યા નથી. આ જ વાત અહીંયા સમજાવી છે. મેં શાસ્ત્રની ભાષાને આપણી રીતે સમજાવી છે કે આપ લોકો સરળતાથી સમજી શકો. ઇન્દ્રિયાશ્વ વિનિગ્રહ. ઇન્દ્રિયોનો સ્વભાવ કેવો છે? એ ઘોડાઓ સતત દોડે જ રાખે છે. એક ઈચ્છા પૂર્ણ કરશો ત્યાં બીજી ઈચ્છા થશે, બીજી પૂર્ણ કરો ત્યાં ત્રીજી થશે. એ સતત તમને ને મને લૂંટે જ રાખશે. અને શ્રી ગોપીનાથજી પ્રભુચરણ સર્વ નિર્ણય પ્રકરણમાં જે આજ્ઞા કરવામાં આવી છે એમાં કેવળ એક પદનો ફેરફાર કરી અને આખો જ શ્લોક શ્રી મહાપ્રભુજીની વાણીનો અહીંયા આગળ કોટ કરે છે. માટે આ શ્લોકમાંથી 3 વાત શીખવાની છે. બાકીનું બધું યાદ રહે કે ન રહે, 3 વાક્ય યાદ રાખજો. એક તો પોતાના ધર્મનું યથાસંભવ આચરણ કરજો. આ પહેલી વાત છે. એવું કહીને છૂટી ન જશો કે અમારાથી ન થાય, કે આ બધું અમને સમજણ ન પડે, એવું ન કરશો. બીજી વાત, વિધર્મમાં ક્યારેય પણ પોતાનું મન લગાવશો. આ બીજી વાત. અને આ ક્યારે થશે? જ્યારે પોતાના ધર્મને સારી રીતે સમજશો, ધર્મમાં દ્રઢતા હશે, ધર્મમાં ટેક હશે, તો જ આ વાત શક્ય થશે. જ્યાં સુધી પોતાના ધર્મમાં ટેક નહીં હોય ને દ્રઢતા નહીં હોય, અનન્યતા નહીં હોય, ત્યાં સુધી પછી લપસી જવાના બહુ ચાન્સીસ વધારે રહેશે. અને પરિષદે સાધન દીપિકાનું આયોજન એટલા જ માટે કર્યું છે કે આપણે આપણા સ્વધર્મમાં દ્રઢ રહી શકીએ. કોઈ સ્વાર્થ નથી આમાં પરિષદનો. આખી જ પુષ્ટિ સૃષ્ટિ આની સાથે જોડાય. વેબિનારમાં જોડાતી હોય તો એ રીતે જોડાય, ફેસબુકથી જોડાતી હોય તો એ રીતે જોડાય, યુટ્યુબ પર અપલોડ થાય ત્યાં જ જોડાતી હોય તો એ રીતે જોડાય. કોઈ પણ રીતના આ સિદ્ધાંતોને સમજો, જીવનમાં ઉતારો, તો બીજાના ધર્મમાં આપણી આસક્તિ નહીં થાય. અને ત્રીજું વાક્ય, ઇન્દ્રિય રૂપી અશ્વને પોતાના વશમાં રાખો. સર્વથાન ત્યજેત્રયમ. આ ત્રણેયનો ક્યારેય પણ ત્યાગ કરશો નહીં. આ વાત સમજાવી છે. જો ભગવાનની પાસે જવું હોય તો આ 3 વાત આપણા જીવનમાં ખૂબ દ્રઢતાથી ઉતારવા જોઈએ.
હવે આ બધું આવ્યું ક્યાંથી? તો 17મા નંબરનો શ્લોક છે, ઇતિ ભાગવતો ધર્મઃ શ્રીમદ આચાર્ય સંમતા. શ્રી ગોપીનાથજી પ્રભુચરણ આજ્ઞા કરે છે કે આ જે કંઈક પણ હું કહી રહ્યો છું કેવળ મારા મનની વાત નથી. તો જેવી રીતે આપણે શ્રી યમુનાષ્ટકમનો પાઠ કરીએ અને અંતિમ પદમાં, અંતિમ ચરણમાં શ્રી આચાર્ય ચરણ નીચે હસ્તાક્ષર કરે, વદતિ વલ્લભ શ્રી હરે, એટલે સ્તોત્રની પ્રમાણિકતા એ વધારે વધી જાય. આપણે આપણું વ્હીલ બનાવીએ આખું, આપણી સંપત્તિ હોય એની વ્યવસ્થા કરીએ, પણ એમાં આપણા હસ્તાક્ષર ન હોય તો એની કોઈ કિંમત રહે ખરી? તો એ વ્હીલની કિંમત ક્યારે? જ્યારે એમાં આપણી સિગ્નેચર હોય ત્યારે. શ્રી ગોપીનાથજી પ્રભુચરણ આજે આજ્ઞા કરી, એમાં શ્રી ગોપીનાથજી એવી આજ્ઞા કરી રહ્યા છે 17મા શ્લોકમાં કે આ બધો જે ભાગવત ધર્મ છે એ શ્રી મહાપ્રભુજીને પણ સંમત છે. શ્રીમદ આચાર્ય સંમતા. એટલે મારા મનમાં આવે એ પ્રમાણે નથી કરતો હું, કે એ પ્રમાણે આજ્ઞા પણ નથી કરતો, પરંતુ ભક્તિ માર્ગાનુકૂલ્યેન સ્વધર્માચરણમ ભવે. પોતાની શક્તિ અને સામર્થ્ય અનુસાર ભક્તિ માર્ગને અનુકૂળ જીવન જીવો. વાત જીવનમાં ઉતારવા જેવી છે. પોતાની પાસે સામર્થ્ય ન હોય, પોતાની પાસે શક્તિ ન હોય, તો સેવામાં તમારે ને મારે વૈભવ વધારવાની કોઈ જરૂરિયાત નથી. એટલું કરો કે જેટલામાં આપણે પહોંચી વળીએ. જીવનમાં પણ આ વાત ઉતારવા જેવી છે. ક્યારે આપણા જીવનમાં વિપરીત પરિસ્થિતિ આવે તમને ને મને ખબર નથી. આપણા વડીલો જે વાક્ય બોલતા હતા કે ચાદર પ્રમાણે આપણે પગ ફેલાવીએ તો સારું, એ બધા સિદ્ધાંતો આ બધા શ્લોકો પરથી જ આપણને મળે છે. વિસ્તાર કેટલો કરવો? તો જ્યાં સુધી આપણે પહોંચી શકીએ એટલો વિસ્તાર કરીએ તો સારું, પણ એને આપણે ભૂલ્યા અને આપણે ચારવાકની પરંપરામાં જોડાયા, એટલે પછી આપણે બેફામ ખર્ચ પણ કરવા લાગ્યા. પછી લૌકિકમાં હોય કે અલૌકિકમાં પણ આ બધા વાક્યોને યાદ રાખો. ભક્તિ માર્ગાનુકૂલ્યેન સ્વધર્માચરણમ ભવે. અને પુષ્ટિમાર્ગના શ્રી ઠાકોરજી કેવા છે? વાર્તા પ્રસંગ આપણને પ્રમાણ આપે છે. જે ઠાકોરજી 56 ભોગ અંગીકાર કરે છે, જે ઠાકોરજી અન્નકૂટ અંગીકાર કરે છે, જે ઠાકોરજીની સેવામાં ઘણો જ વૈભવ અને વિસ્તાર હોય છે, એ જ ઠાકોરજી ક્યારેક એવું પણ બન્યું છે કે સેવકની પાસે કંઈ ન રહ્યું તો કેવળ જલ અંગીકાર કરીને પણ એટલા જ આનંદમાં બિરાજમાન રહ્યા. આ શ્રી ઠાકોરજીનો અનુગ્રહ છે. તો જેટલું સામર્થ્ય હોય, જેટલી શક્તિ હોય, એનો અર્થ એવો પણ ન કરશો કે સામર્થ્ય હોય અને આપણે એને ખૂબ જ સંક્ષિપ્તમાં કરી લઈએ, એવો પણ અર્થઘટન નહીં. તો ત્યાં આપણને જરૂર પડશે એક શબ્દની, એનું નામ છે વિવેક બુદ્ધિ. અને વડીલો એવું સમજાવી ગયા છે, શાસ્ત્ર એવું સમજાવે છે કે 9 નિધિ ભરેલા હોય પણ જો 10મો વિવેક નામનો નિધિ ન હોય તો 9 નિધિને ખાલી થતા બહુ વાર ન લાગે. મહાપ્રભુજી તો વિવેક શબ્દ સમજાવવાને માટે આખો ગ્રંથ આપે છે. 9 કે 10 પ્રકારના વિવેક ત્યાં આગળ સમજાવ્યા છે કે વૈષ્ણવના જીવનમાં વિવેક કેવો હોવો જોઈએ. તો આ સ્વધર્મનું બધું આચરણ સમજાવ્યું. એની પછી 18મો શ્લોક, એમાં સંસ્કાર શુદ્ધિનું નિરૂપણ કર્યું છે. હવે 18મો શ્લોક અને એનું અનુસંધાન આપણે લઈશું 23મા શ્લોકમાં. પણ અહીંયા આગળ શબ્દ જરા સમજી લઈએ. ગર્ભાધાનાદિ સંસ્કારેર દ્વિજેર મોંજંત સંભવૈહિ દેહઃ સંશોધનીયો હિ હરિ ભાવો ન ચાન્યથા.
જે દેહને આપણે ભગવાનની પાસે લઈ જવાનો છે, એ દેહને શુદ્ધ કરવાનું તમારું ને મારું કર્તવ્ય છે. બજારમાંથી આપણે ફળ લાવ્યા તો સીધા શ્રી ઠાકોરજીને આપણે અર્પણ નથી કરી દેતા, પણ એ ફળને આપણે ખાસા કરીએ છીએ, શુદ્ધ કરીએ છીએ, જલ દ્વારા એને ધોઈએ છીએ. તો ભગવાને આપણને આ દેહ આપ્યો, એ દેહ જ્યારે ભગવાનની પાસે લઈ જવાનો હોય તો એના માટે સંસ્કાર કરવા જરૂરી છે. અને એનું જ અનુસંધાન ગર્ભદાનાદિ સંસ્કારે, એટલે ગર્ભાદાનથી લઈ અને 16 સંસ્કાર એનું નિરૂપણ આગળ કરવામાં આવશે 23મી કારિકામાં કે શ્લોકમાં. ત્યારે આપણે આ શબ્દ એને થોડોક વિસ્તારથી સમજીશું. તો સંસ્કારની જરૂરિયાત શેના માટે? તો સંસ્કાર જ્યાં સુધી શુદ્ધ ન થાય ત્યાં સુધી આપણો દેહ છે એ ભગવત સેવાને યોગ્ય બનતો નથી. તો મનમાં આપણને એક પ્રશ્ન આવે કે સિદ્ધાંત રહસ્યમાં આજ્ઞા કરી કે જ્યારે આપણે બ્રહ્મ સંબંધ લઈએ છીએ ત્યારે જેટલા પ્રકારના દોષ હોય છે તો નિવૃત્ત થઈ જાય છે, તો પછી સંસ્કારની આવશ્યકતા શું છે? તો આ બંને વાત જરાક સમજવા જેવી છે. આપણે ત્યાં વૈદિક સંસ્કાર અને પુષ્ટિ માર્ગીય સંસ્કાર આ બંનેનું એક સાથે તાદાત્મ્ય એને આપણે આપણા જીવનમાં કેળવવાનું છે. ગર્ભાધાન વગેરે સંસ્કાર તો થાય જ, પછી ઉપનયન સંસ્કાર થાય તો આપણે ત્યાં એક પરિપાટી છે. જ્યારે યજ્ઞોપવિત એટલે ઉપનયન સંસ્કાર થાય ત્યાર પછી પંચાક્ષર મંત્ર, ગદ્ય મંત્ર ઇત્યાદિની દીક્ષા આપવામાં આવે છે. એટલે મૂળ ક્રમમાં એવું હતું કે જ્યાં સુધી યજ્ઞોપવિત સંસ્કાર ન થાય ત્યાં સુધી એક મત એવો પણ છે કે ગદ્ય મંત્રની દીક્ષા આપવામાં આવતી ન. કારણ શું? એક પરિપક્વતા જરૂરી છે, એક સમજણ જરૂરી છે. પછી બાહ્ય ટેલ વગેરે કરી શકે, પણ થોડીક સમજણ કેળવાય એટલે પછી પ્રભુની સ્વરૂપ સેવા કરી શકે. આ એક સમજણ. એની સાથે અષ્ટાક્ષર મંત્ર હોય, અથવા તો પછી જૂની એક પરિપાટી એવી પણ હતી, ઋષિ મંત્રની દીક્ષા આપવામાં આવતી હતી. હયગ્રીવજી, વામનજી, સુદર્શનજી આ બધાના મંત્રોની પણ દીક્ષા આપવાનો એક પ્રકાર હતો. તો એના માટે શરીરની શુદ્ધિ જરૂરી છે અને સંસ્કારની શુદ્ધિ કરવાને માટેનો 19મો શ્લોક એ પણ ખૂબ જ મહત્વનો છે. જીવનમાં અપનાવવા જેવો આ શ્લોક છે. શૌચાચાર વિહીનસ્ય ચાસુરાવેશ સંભવાત તતસ્વાન્નિક ધર્માણામાચારોપી પ્રસજ્યતે. શક્ય હોય તો યાદ રાખજો આ શ્લોકને. સાધન દીપિકાના શ્લોકો એટલા સુંદર છે કે વૈષ્ણવ તરીકે તમને ને મને આપણું કર્તવ્ય સમજાવે છે. અહીંયા શબ્દ સમજાવ્યો છે શૌચાચાર. શૌચનો અર્થ થાય છે પવિત્રતા, અને આચાર એટલે વિવેકપૂર્ણ જીવન આપણે જીવીએ એનું નામ આચાર છે. તો તમારા ને મારા જીવનમાં પવિત્રતા એ આપણા જીવનનો અભિન્ન અંગ હોવો જોઈએ, આવું આપણા શાસ્ત્ર સમજાવે છે. તો શૌચ એટલે પવિત્રતા, એના અલગ અલગ પ્રકારો છે. જુઓ, હવે જે વૈષ્ણવો અપરસ પાળે છે એ આ શબ્દ તરત સમજી જશે. મહાપ્રભુજી પોતાની કલ્પનાના આધારે અપરસ શબ્દ નથી લાવતા. અપરસનું મૂળ શૌચ એટલે પવિત્રતાની સાથે છે. મૂળ સ્પર્શ હતો અસ્પર્શ. એટલે જ્યારે આપણે શ્રી ઠાકોરજીની સન્મુખ જવાનું હોય ત્યારે બીજે ક્યાંય પણ સ્પર્શ ન કરીએ, શુદ્ધિ જાળવીએ, એની સાથે આ શબ્દ જોડાયેલો હતો. શૌચ
અસ્પર્શ. મહાપ્રભુજીએ સંપ્રદાયમાં એને સ્થાન આપ્યું અને શ્રી આચાર્ય ચરણની કૃપાથી આજે ઘણા બધા ઘરોમાં આ આચાર, આ શૌચ શબ્દ એ જળવાયેલો છે. તો શૌચ એટલે પવિત્રતા બે પ્રકારની છે, અંદરની પવિત્રતા અને બહારની પવિત્રતા. શૌચમ તુ વિવિધમ પ્રોક્તમ બાહ્યાભ્યંતમ તરમ તથા. તો અંદરની પવિત્રતા એટલે શું અને બહારની પવિત્રતા એટલે શું? તો સ્નાન કરીએ આપણે, તો સ્નાન કરવા દ્વારા શરીરની બહારની પવિત્રતા છે એ સિદ્ધ થાય છે. આપણે ત્યાં સેનિટાઈઝર તો હમણાં આવ્યા, સાબુ પણ છેલ્લા 50-100 વર્ષમાં કે જ્યારે પણ આવ્યા હશે, પણ મને બરાબર યાદ છે નાનપણમાં દરેક વૈષ્ણવના ઘરમાં ચીકણી માટી રહેતી. હાથને શુદ્ધ કરવાના હોય તો ચીકણી માટી વડે હાથની શુદ્ધિ કરવામાં આવતી. મૂળતઃ આપણે ત્યાંની પરંપરા આ હતી. પછી ધીરે ધીરે જેમ જેમ સમય આગળ વધવા લાગ્યો, જેમ જેમ આપણે આગળ વધતા ગયા, એમ એમાં બધા જૂના પદાર્થો હતા એને બાજુ પર રાખ્યા અને પછી સાબુ હોય કે લિક્વિડ હોય કે સેનિટાઈઝર હોય આ બધું આવ્યું. પણ ભગવાને જે તત્વ બનાવ્યું છે, પંચમહાભૂતનું આ એક તત્વ છે જેનામાં શુદ્ધિ કરવાનું સામર્થ્ય મૂકેલું છે. શૌચ શુદ્ધિ. તો બહારની પવિત્રતા એ માટીથી કરીએ, સાબુથી કરીએ, સ્નાનથી કરીએ, એના દ્વારા સિદ્ધ થાય. સ્નાન શબ્દ તો આગળ બહુ વિસ્તારથી નિરૂપણ કર્યો છે, ત્યાં વિચાર કરીશું આપણે. તો અંતરની પવિત્રતા કઈ રીતે થઈ શકે? તો સેવામાં જતા પહેલા આપણે ચરણામૃત લઈએ છીએ, એના દ્વારા આપણી અંદરની પવિત્રતા સિદ્ધ થાય છે. બાહ્ય શુદ્ધિ માટીથી થાય કે જલથી થાય, પણ આંતર શુદ્ધિ એના માટેનો બીજો પણ એક પ્રકાર છે, એનું નામ છે ભાવ શુદ્ધિ. ખૂબ જરૂરી છે. ઘણા લોકો એવું પણ બોલતા હોય છે કે અમારા મનનો ભાવ શુદ્ધ છે. હા, પણ ભાવ શુદ્ધિ એટલી સરળ નથી. કારણ કે આજનો કલયુગનો માનવ કેવો છે, એનો બોલવાનું કંઈક અલગ છે અને એનું કરવાનું કંઈક અલગ છે. તો સ્મૃતિકાર આપણે આપણા મનને શુદ્ધ કરવાનું હોય તો કઈ રીતે કરી શકાય એનો પ્રકાર બતાવે છે. મનાહા સત્યેન શુદ્ધતિ. મનની શુદ્ધિ કઈ રીતે થઈ શકશે? તો જીવનમાં જેટલું સાચું બોલીશું એટલું આપણું મન વધારે ને વધારે શુદ્ધ થશે. શાસ્ત્ર આજ્ઞા કરે છે કે સાચું બોલો, પણ સાચું શેને માટે બોલવાનું આ વાક્ય અહીંયા આગળ યાદ રાખો. સાચું બોલવા દ્વારા મન શુદ્ધ થાય છે. અને આ જ વાતને મોડર્ન રિસર્ચની સાથે વિચારવી હોય, શ્રીમદ ભાગવત અધ્યયનમાં જેટલા વૈષ્ણવો જોડાયેલા છે એમને તો સત્ય શબ્દ ખૂબ જ વિસ્તારથી સમજાવ્યો છે. અને એમાં મોડર્ન રિસર્ચ પણ લીધું હતું અને શાસ્ત્રનો મત પણ લીધો હતો. જે વ્યક્તિ પોતાના જીવનમાં સાચું બોલે છે, શાસ્ત્ર તો સમજાવે છે, પણ આજનો રિસર્ચ પણ એવું સમજાવે છે કે એના મનમાં શાંતિનો અનુભવ કરે છે. એક તરફ ઋષિમુનિઓની વાણી છે અને બીજી તરફ આજના અર્વાચીન સંશોધકો છે એમનું રિસર્ચ છે. તો બાહ્ય શુદ્ધિ સ્નાન દ્વારા અને આંતરિક શુદ્ધિ એને આપણે મનની શુદ્ધિ, ભાવની શુદ્ધિ અથવા તો ચરણામૃત લઈએ એના દ્વારા થઈ શકશે. તો પછી ભગવાને આપણને બુદ્ધિ આપી, આ બુદ્ધિને આપણે શુદ્ધ કઈ રીતે કરવાની? કપડાને માટે તો લોન્ડ્રી હોય,
પણ બુદ્ધિની શુદ્ધિ કઈ રીતે થઈ શકે? ખૂબ જરૂરી છે. આજે માણસની બુદ્ધિમાં કલુષિતતા આવી ગઈ છે. ભલભલા માણસને એની બુદ્ધિ નચાવી દેશે. એ ક્યારે ધોકો દઈ દે કહી ના શકાય આપણે. તો બુદ્ધિની શુદ્ધિ કઈ રીતે? બુદ્ધિર જ્ઞાનેન શુદ્ધ્યતે. જેમ જેમ ધર્મનું જ્ઞાન આવતું જાય, જેમ જેમ અધ્યાત્મનું જ્ઞાન આવતું જાય, જેમ જેમ શાસ્ત્રનું જ્ઞાન આવતું જાય, જેમ જેમ સંપ્રદાયનું જ્ઞાન આવતું જાય, જેમ જેમ શ્રીમદ ભાગવતનું જ્ઞાન આવતું જાય, એમ ધીરે ધીરે કરીને આપણી બુદ્ધિ શુદ્ધ થતી જાય છે. અને જે વ્યક્તિ ધર્મની સાથે જોડાઈ અને પછી પણ એની બુદ્ધિ શુદ્ધ નથી થતી, તો સમજવું કે આ ધર્મ એ કેવળ બાહ્યાચાર છે. હજી એ ધર્મનો સ્પર્શ એના હૃદયને થયો નથી. જો ધર્મનો સ્પર્શ આપણા હૃદયને થઈ જાય તો આપણી બુદ્ધિ પણ શુદ્ધ થાય અને આપણું આચરણ પણ શુદ્ધ થાય. તો પવિત્રતા એટલે શું? એ શબ્દ આપણે વિચારી છે શૌચ. તો અભક્ષ્યનો ત્યાગ કરો. જે ખાવા જેવા પદાર્થો નથી એને ન ખાઓ. એનું વિવરણ નથી કરતો, આપ લોકો વિચારી લેજો, બુદ્ધિશાળી છે. બીજી વાત, જે નિંદિત વ્યક્તિઓ હોય એની સાથે બહુ સંભાષણ ન કરો. ડેમેજ પર્સનાલિટી હોય, શક્ય હોય તો એમનાથી દૂર રહો. અને ત્રીજી વાત, પોતાના ધર્મમાં દ્રઢતા રાખો. આને આપણે શૌચ શબ્દ એટલો વિચારી શકાય. 19મા જ શ્લોકનો શૌચની સાથે જોડાયેલો બીજો શબ્દ છે, એનું નામ છે આચાર. જો આ સાધન દીપિકાની પાઠશાળા તમારું ને મારું જીવન કઈ રીતે વધારે ઉપર લઈ જાય છે, આ એક એક શબ્દ મનમાં તો બહુ ઈચ્છા હોય છે કે જલ્દી કરું, પણ શ્રી ગોપીનાથજી પ્રભુચરણની એવી જ ઈચ્છા છે કે શાંતિથી સમજીએ આપણે. તો આચાર શબ્દ શું છે? 4 શબ્દ છે. જીવનમાં અપનાવવા જેવા કેટલાક શબ્દ છે ને કેટલાક શબ્દથી દૂર રહેવા જેવું છે. તો સદાચાર, દુરાચાર, કુલાચાર અને અનાચાર. ફરીથી કહું છું, સદાચાર, દુરાચાર, કુલાચાર અને અનાચાર. મારા ઘરના શબ્દ નથી, શાસ્ત્રના શબ્દો છે. તો આપણું કર્તવ્ય શું? તો જીવનમાં સદાચારનું પાલન કરવાનું. જો ભગવાનની પાસે જવું હશે તો સદાચાર નામની મૂડી જોઈશે આપણે. તો સદાચાર કોને કહેવાય? તો સુવિચારિત આચારઃ સદાચારો નિગત્યતે. કોઈ પણ આચાર કરો, પહેલા એની પર વિચાર કરો કે મારાથી આ કાર્ય કરાય કે ન કરાય. જો કરવા જેવું હોય ને કરીશું તો શાસ્ત્ર એવું સમજાવે છે કે એનું નામ સદાચાર છે. અને જેટલો જીવનમાં સદાચાર આવતો જશે એટલું આપણે ભગવાનની વધારે નજીક જઈ શકીશું. અને જીવનમાં જેટલા સદાચારને અપનાવીશું, ધીરે ધીરે કરી આપણું મન અને આપણી બુદ્ધિ વધારે ને વધારે નિર્મલ થતી જશે. બીજો શબ્દ છે દુરાચાર. તો દુરાચાર કોને કહેવાય? અવિચારિત આચારો. વિચાર્યા વગરનું આપણા મનમાં આવે જે પ્રમાણે આપણે કરી દઈએ કે એમાં બીજાને શું લેવા દેવા. અરે ભાઈ, બીજાને લેવા દેવા હોય કે ન હોય, પણ ધર્મશાસ્ત્રની સાથે તો આપણે જોડાયેલા છીએ. માનવની મોટામાં મોટી ભૂલ ક્યાં થાય છે? એ એવું વિચારે છે કે મને કોઈ જોનાર નથી, ઘરના દરવાજા બંધ કરી દો એટલે મને કહેનાર ને જોનાર કોણ છે? પણ એવી ભ્રાંતિમાં રહેશો નહીં. દુનિયાના ઘણા બધા શહેરોમાં કેમેરા તો હમણાં લાગ્યા, છેલ્લા 10, 20, 25, 30, 40 વર્ષોમાં. પણ ભગવાને જ્યારથી સૃષ્ટિ બનાવી છે ત્યારે ભગવાને ઠેર ઠેર કેમેરા મૂકેલા છે. આપણે ઘરમાં હોઈએ કે ઘરની બહાર હોઈએ, આજે જેમ ગૂગલ આપણને કન્ટિન્યુ ફોલો કરે છે ને આપણને અપડેટ આપી રાખે છે,
કે છેલ્લા 3 મહિનામાં 6 મહિનામાં તમે ક્યાં ક્યાં ગયા, તો વિચાર કરો. ભગવાને માનવને બનાવ્યો અને માનવે ગૂગલને બનાવ્યું. એ આટલી એડવાન્સ ટેકનોલોજી શોધી શકે તો ભગવાનની ટેકનોલોજી કેવી હશે એની જરા કલ્પના કરી. ક્યારે પણ દુરાચારમાં પોતાનું મન લગાવશો નહીં, અવિવેકપૂર્ણ કાર્ય કરશો નહીં, અવિચારિત આચાર એમાં જશો નહીં. ત્રીજો શબ્દ છે કુલાચાર. પારંપરિક આચારો એટલે જે પરંપરાથી ચાલતું હોય. એવી રીતે વ્રજમાં ઇન્દ્રયાગની એક પરંપરા હતી, આ કુલાચાર છે. કેટલાક કુળમાં બાળકો નાના હોય એના વાળ જ્યાં સુધી કપાવે નહીં ત્યાં સુધી એક સંસ્કાર પરિપૂર્ણ થતો નથી. તો શાસ્ત્ર પણ સમજાવે, કુલના આચાર પણ સમજાવે. એવી રીતે લગ્નની પ્રથા દરેક કુળમાં અલગ અલગ હોય. લગ્નનો વિધિ તો શાસ્ત્રમાં એક જ સમજાવ્યો છે, પણ એ લગ્નને માટેના જે આચાર છે એ કુળ પરંપરા પ્રમાણે ચાલે છે. આ કુલાચાર છે. અને ચોથો છે અનાચાર. વિવેકહીન આચારો અનાચારેતિ વિદુર્બુધૈઃ. જે કાર્ય કરીએ એમાં વિવેક જોડાયેલો ન હોય તો સમજવું કે આ અનાચાર છે. અનાચારને માટે ઘણું બધું વિચારી શકાય એવું છે. આપણું ધર્મશાસ્ત્ર એવું સમજાવે છે કે એક પિતા હોય, એકાંતમાં એણે પોતાની દીકરીની સાથે પણ એક આસન ઉપર બેસવું નથી. એક મર્યાદા સમજાવે છે. અને આજે વિશ્વમાં શું થઈ રહ્યું છે, નાની નાની બાળકીઓની પણ સુરક્ષા નથી. આ આવ્યું ક્યાંથી? તો કલિયુગના જીવમાં શબ્દ આવ્યો, એનું નામ છે અનાચાર. જો કલિયુગથી બચીને રહેવું હોય તો જીવનમાં વિચાર કરી લેજો કે આપણે સદાચારને અપનાવવો છે કે નહીં, કે પછી આપણે દુરાચારમાં જવું છે કે અનાચારમાં જવું છે. આચાર, વિચાર, આહાર અને વિહાર, આ 4 શબ્દ વિશે કલાક બોલીએ તો પણ ઓછું પડે એવું છે. તો 19મા શ્લોકના આ પહેલા શબ્દને માટે આપણે વિચાર કર્યો, શૌચાચાર, અને પછી શબ્દ આવે છે વિહીનસ્ય. જેના જીવનમાં શૌચ ન હોય, પવિત્રતા ન હોય, આચાર ન હોય, તો એને ગેરલાભ શું થાય? તો એને ગેરલાભ એટલો જ થાય કે એનામાં આસુરાવેશ આવે, જે અત્યારે વિશ્વમાં દેખાઈ રહ્યું છે. કોઈ વિવરણ કરવાની મારે એની આવશ્યકતા નથી. જેના જીવનમાં પવિત્રતા નથી ને જેના જીવનમાં આચાર નથી, એ પશુને જેવું જીવન જીવી અને અનાચારમાં જોડાયેલા છે. અને એટલા જ માટે તતસ્વાન્નિક ધર્માણામ આચારોપી પ્રસજ્યતે. અને એટલા જ માટે તમારે ને મારે નિત્ય કરવાના કેટલાક કાર્ય છે. શ્રી ગોપીનાથજી પ્રભુચરણ સ્વાન્નિક ધર્માચાર એટલે પોતાના વર્ણ અને આશ્રમ મુજબ આપણે આપણું જીવન જીવીએ. આ વાત આ શ્લોકમાં સમજાવે છે. હવે આન્નિક ધર્મ જે છે એનું નિરૂપણ 20મા શ્લોકમાં કરવામાં આવ્યું છે. આવતીકાલે જ્યારે આપણે આરંભ કરીશું ત્યારે આ 20મા શ્લોકથી આરંભ કરીશું. શ્રી ગોપીનાથજી પ્રભુચરણે પુષ્ટિ સૃષ્ટિની પર ખૂબ મોટી કૃપા કરી છે કે આવો દિવ્ય ગ્રંથ આપણને આપ્યો છે. વૈષ્ણવી જીવન કેવી રીતે જીવવાનું એના સિદ્ધાંતો આપણને મળે છે તો સાધન દીપિકામાં મળે છે. અને દીપનું કાર્ય એ જ હોય છે, જ્યાં આગળ દીપ પ્રજ્વલિત કરવામાં આવે ત્યાંનો અંધકાર દૂર થાય અને ત્યાં પ્રકાશ ફેલાવે. આપણા ઘરમાં શ્રી ઠાકોરજી બિરાજમાન છે, કાયમ માટે પ્રકાશ છે જ, પણ આપણું જીવન વધારે સારી રીતના કઈ રીતના પ્રકાશમય થઈ શકે એના માટેના સાધનો આપણને સાધન દીપિકા સમજાવે છે. તો કાલે પુનઃ આપણે 5 વાગે એકત્ર થઈશું અને બરાબર 6:15 વાગે આપણા સત્રમાંથી આપણે વિરામ લઈશું. આજની વાણીને
શ્રી ઠાકોરજીના શ્રી ચરણોમાં, શ્રી આચાર્ય ચરણના શ્રી ચરણોમાં અને શ્રી ગોપીનાથજી પ્રભુના શ્રી ચરણોમાં સમર્પિત કરી અને વિરામ લઉં છું. આપ સર્વને ભગવત સ્મરણ અસ્તુ. આદિત્યને કહી દેજો.